વિદ્યાર્થી મિત્રો, આપણે જીવ વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિની અંદર સજીવોમાં સામ્યતા અને ભિન્નતાને આધારે જે લક્ષણો જોવા મળતા હતા એ 7 લક્ષણો વિશે વાત કરી. પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ જોયું, 11 સમુદાયનો અભ્યાસ કર્યો, છેલ્લો મેરુદંડી સમુદાય એના ઉપસમુદાયની વાત કરી. ઉપસમુદાયની અંદર પૃષ્ઠવંશી અને એ પૃષ્ઠવંશીના વિવિધ વર્ગો વિશે આપણે શીખ્યા. પૃષ્ઠવંશીના વિવિધ વર્ગોની અંદર ચુસુમુખા વર્ગ, કાસ્થિમત્સ્ય, અસ્થિમત્સ્ય, ઉભયજીવી અને સરીસૃપનો આપણે અભ્યાસ કર્યો. હવે છેલ્લા 2 વર્ગો બાકી રહ્યા, વિહગ વર્ગ અને સસ્તન વર્ગ. તો આજે આપણે વિહગ વર્ગની લાક્ષણિકતા, લક્ષણો, વિશિષ્ટતા વિશે આપણે જોઈશું. તો સૌથી પહેલા વર્ગ આવશે વિહગ. તો વિહગ વર્ગ, તો આ વર્ગના પ્રાણીઓ પક્ષીઓ તરીકે ઓળખાય છે. વિહગ વર્ગના પ્રાણીઓ પક્ષીઓ તરીકે ઓળખાય છે અને પીંછાની હાજરી એ વિહગની લાક્ષણિકતા છે. તો કયા તરીકે ઓળખાય છે વિહગ વર્ગમાં? પક્ષીઓ તરીકે. બીજું કે પીંછાની હાજરી આ વર્ગની એક લાક્ષણિકતા છે. એમાંના મોટા ભાગના ઉડી શકે છે. પીંછાની હાજરી અને ઉડી શકે છે, મોટા ભાગના ઉડી શકે છે. ફક્ત એક જ અપવાદરૂપી એક જ પ્રાણી એવું છે કે જે વિહગ વર્ગની અંદર હતું પરંતુ ઉડી શકતું નથી. તો એ છે શાહમૃગ. અપવાદ તરીકે શાહમૃગ જે વિહગ વર્ગનું છે. વિહગ વર્ગની અંદર મોટા ભાગના પ્રાણીઓ ઉડી શકે, પરંતુ શાહમૃગ એવું અપવાદ છે કે જે ઉડી શકતું નથી, છતાં પણ એનો વિહગમાં સમાવેશ કરવામાં આવેલો છે. બીજી વાત કરીએ ઉપાંગો. તો વિહગ વર્ગના જે પ્રાણીઓ હતા એની અંદર અગ્ર ઉપાંગ અને પશ્ચ ઉપાંગ. અગ્ર ઉપાંગનું રૂપાંતરણ થયેલું હોય છે, પશ્ચ ઉપાંગનું પણ રૂપાંતરણ થયેલું હોય છે. તો અગ્ર ઉપાંગનું રૂપાંતરણ 2 પ્રકારના ઉપાંગો જોવા મળશે, અગ્ર ઉપાંગ અને પશ્ચ ઉપાંગ. અગ્ર ઉપાંગનું રૂપાંતરણ તો ઉડવા માટે પાંખમાં રૂપાંતર થયેલું. શેમાં રૂપાંતર થયેલું છે? પાંખમાં રૂપાંતર થયેલું છે. ઉડવા માટે પાંખમાં રૂપાંતરણ થયેલું છે અને પાંખો પર પીંછાનું આવરણ. તો અગ્ર ઉપાંગ હશે એને ઉડવા માટે પાંખમાં રૂપાંતર થયેલું હશે અને આ પાંખો ઉપર શેનું આવરણ આવેલું છે? પીંછાનું આવરણ આવેલું હશે. બીજી વાત કરીએ આપણે પશ્ચ ઉપાંગ. તો પશ્ચ ઉપાંગની અંદર ચાલવા, ફરવા, કૂદવા કે ચાલવા, ફરવા, કૂદવા કે વૃક્ષની પકડ માટેના રૂપાંતર. વૃક્ષની પકડ માટે રૂપાંતર થયું. પશ્ચ ઉપાંગો હતા એ ચાલવા માટે, ફરવા માટે, કૂદવા માટે કે વૃક્ષની ડાળીઓની પકડ માટે રૂપાંતરણ થયેલા હોય, વૃક્ષની શાખાઓની પકડ માટે. પકડ માટે રૂપાંતરણ થયેલા હોય છે. અને તેના ઉપર
પશ્ચ ઉપાંગ પર ભીંગડાનું આવરણ આવેલું છે. શેનું આવરણ? ભીંગડાનું આવરણ. તો તમે જુઓ, પક્ષીઓ તરીકે ઓળખાય અને પીંછાની હાજરી એ પક્ષીઓની લાક્ષણિકતા હશે. અગ્ર ઉપાંગ હશે, પાંખમાં રૂપાંતર થયેલું હશે, પાંખો ઉપર પીંછાનું આવરણ આવેલું હશે. પશ્ચ ઉપાંગ હશે, ચાલવા, ફરવા, કૂદવા કે વૃક્ષની શાખાઓના પકડ માટે રૂપાંતર થયું હશે. એની ઉપર ભીંગડાનું આવરણ આવેલું હશે. હવે આપણે વાત કરીએ ચાંચ. તો પક્ષીઓની અંદર જડબું હોતું નથી, પણ જડબાનું ચાંચમાં રૂપાંતર. જડબાનું ચાંચમાં રૂપાંતર હોય છે અને દાંત જોવા મળતા ચાંચમાં દાંતનો અભાવ. તો તમે અહીંયા જોશો દાંતનો અભાવ હોય છે. હવે આપણે વાત કરીએ કંકાલ. તો વિહર્ગ વર્ગના પ્રાણીઓની અંદર બે પ્રકારનું કંકાલ તંત્ર, બે પ્રકારનું કંકાલ જોવા મળે છે. એક બાહ્ય કંકાલ અને બીજા નંબરમાં અંતઃકંકાલ. બાહ્ય કંકાલ એટલે શરીરની બહાર. તો શરીરની બહાર એના શરીરના આવરણ કરતે કઈ કઈ રચનાઓ આવેલી છે? તો બાહ્ય કંકાલની અંદર તમે જુઓ કે સૌથી પહેલા ચાંચ, બરાબર. પછી તમે જુઓ પાંખો ઉપર પીંછા, બે. એના પછી તમે જુઓ પશ્ચ ઉપાંગ શું આવેલું હશે? ભીંગડા, ત્રણ. પછી વૃક્ષની શાખાઓ પર પકડ માટે શું આવેલું હશે? તો નહોર આવેલા હશે. તો બાહ્ય કંકાલની અંદર ચાંચ, પીંછા, ભીંગડા, નહોર આવેલા હોય છે. અંતઃકંકાલની અંદર, અંતઃકંકાલ શાનું બનેલું છે? અસ્થિનું બનેલું છે. અસ્થિનો મતલબ હાડકાનું બનેલું છે. અને આ હાડકા પોલા અને છિદ્રિષ્ટ હોય છે. હાડકા પોલા અને છિદ્રિષ્ટ હોય છે. અને લાંબા હાડકા જે હતા, લાંબા હાડકા, અને એ પોલા હોવાથી એ હાડકાની અંદર શું ભરી રહે છે? હવા ભરાય છે, જે ઉડ્ડયનની અંદર મદદરૂપ થતી હોય છે. લાંબા હાડકામાં હવા ભરાય છે અને જે ઉડ્ડયનની અંદર મદદ કરતી હોય, મદદરૂપ થાય છે. હૃદય, તો ચતુષ્ખંડીય હૃદય. બે કર્ણક, બે ક્ષેપક, ચતુષ્ખંડીય હૃદય. અને જે મહાધમની કમાન હતી, હૃદયમાંથી નીકળતી મહાધમની કમાન જમણી બાજુએ વળે છે. જે મહાધમની કમાન હતી એ જમણી બાજુએ વળે છે. આગળ આપણે વાત કરીએ કે ભાઈ ત્વચા. તો ત્વચા શુષ્ક, સૂકી ત્વચા હતી. અને ત્વચાની ઉપર ફક્ત પૂંછડીના તલ ભાગે, ત્વચાની અંદર, ત્વચા ઉપર પૂંછડીના તલ ભાગે તૈલી ગ્રંથિ હોય. ફક્ત પૂંછડીના તલ ભાગે તૈલી ગ્રંથિ આવેલી છે. ત્વચાની અંદર જે પૂંછડીનો તલ ભાગ છે ત્યાં તૈલી ગ્રંથિ, બાકી કોઈ જગ્યાએ તૈલી ગ્રંથિ જોવા મળતી નથી. તો પૂંછડીના તલ ભાગે તૈલી ગ્રંથિ આવેલી છે. ત્વચા સૂકી હશે. શ્વસન, તો ફેફસા દ્વારા શ્વસન કરે છે. શ્વસન શોના દ્વારા કરશે? ફેફસા દ્વારા કરે છે. અને ફેફસાની સાથે વાતાશય જોડાયેલા હોય છે. ફેફસાની સાથે
વાતાશયો, અને આ વાતાશયોમાં હવા ભરેલી હોય છે અને જે ઉડ્ડયન માટે મદદરૂપ થતી હોય છે. વાતાશયો ફેફસા અને ફેફસાની સાથે વાતાશયો આવેલા છે, અને આ વાતાશયો શ્વસનની ક્રિયામાં મદદરૂપ થતા હોય છે. છેલ્લે તમે જુઓ તો પ્રજનનની વાત આવશે તો અહીંયા પ્રાણીઓ કેવા, એકલિંગી કે ઉભયલિંગી? તો પક્ષીઓની અંદર પ્રાણીઓ, નર પ્રાણી અને માદા પ્રાણી જુદું જુદું હોય છે, એટલા માટે એકલિંગી પ્રાણીઓ. પછી આ પ્રાણીઓ જે હશે એ પ્રાણીઓની અંદર ફલન કેવા પ્રકારનું જોવા મળશે? તો માદા પ્રાણીની અંદર ફલન જોવા મળતું હોય છે એટલે અંતઃફલન. ગર્ભ વિકાસ કેવો જોવા મળે છે? જે ઉત્પન્ન થતું જે નવો સજીવ કેવો જોવા મળશે? તો એ પુખ્ત પ્રાણી જેવો જોવા મળશે, એટલે સીધો ગર્ભ વિકાસ. અને વિહર વર્ગના જે પ્રાણીઓ હશે એ શું ઈંડા મૂકશે કે બચ્ચાને જન્મ આપતા હશે? તો ઈંડા મૂકવાની ક્રિયા કરવામાં, એટલા માટે એને અંડ પ્રસવી તરીકે ઓળખવામાં આવે છે. કયું કહેવામાં આવે? અંડ પ્રસવી પ્રાણીઓ. અને ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો મોટાભાગના પક્ષીઓ તમે જુઓ કે પક્ષીઓ ઉદાહરણ તરીકે તમે જુઓ કાગડો, કબૂતર, પોપટ, શામુક, મોર, કાગડો, કબૂતર, પોપટ, શામરૂ, પેંગ્વિન, આ બધા ઉદાહરણો તમે જોશો મોર વિહગ વર્ગના હતા. તો આ વાત આપણે વિહગ વર્ગની. આની અંદર ખાસ ઉપાંગો અને કંકાલ બે વસ્તુ થોડુંક યાદ રાખવાનું, બાકી તો બધા. અને ફેફસા દ્વારા શ્વસન અને ફેફસાની સાથે વાતાશય જોડાયેલા છે જે શ્વસનની ક્રિયા કરતા હોય છે. હવે આપણે આગળની વાત કરીએ સસ્તન વર્ગની. હવે આપણે વર્ગ સસ્તન. તો પ્રાણી સૃષ્ટિનો છેલ્લામાં છેલ્લો વર્ગ સસ્તન. વિટેકરનું એવું માનવું હતું કે આ સસ્તન વર્ગના પ્રાણીઓ હશે પૃથ્વી ઉપરના અંતના પ્રાણીઓ હશે, આવું વિટેકરે માનેલું હતું. હવે સસ્તન, તો આ સસ્તન વર્ગની એક વિશિષ્ટતા હતી કે આ વર્ગના પ્રાણીઓ સ્તન ગ્રંથિ ધરાવે છે. શું ધરાવે છે? સ્તન ગ્રંથિ. અને એટલા માટે એને સસ્તન તરીકે ઓળખવામાં આવે છે. અને આ સ્તન ગ્રંથિ હતી એ દૂધનો સ્ત્રાવ કરે. અને આ દૂધનો સ્ત્રાવ શિશુને પોષણ આપે. તો સસ્તન, સ્તન ગ્રંથિ ધરાવતા પ્રાણી. હવે આ સમુદાયની આ વર્ગની સસ્તન વર્ગની નિવાસસ્થાનની વાત કરીએ તો સસ્તન વર્ગની અંદર જે પ્રાણીઓનો સમાવેશ થતો હતો એ પ્રાણીઓ નિવાસસ્થાનો બધી જ જગ્યાએ નિવાસસ્થાનો જોવા મળતા હતા. અમુક પ્રાણીઓ બરફમાં પણ જોવા મળતા હતા, અમુક પ્રાણીઓ હતા જંગલોમાં પણ જોવા મળતા હતા, અમુક પ્રાણીઓ પર્વતો પર જોવા મળતા હતા, અમુક પ્રાણીઓ ગુફામાં પણ જોવા મળતા હતા. ગુફામાં પણ અનુકૂલિત થયેલા હતા, ગુફામાં પણ વસવાટ કરતા હતા. અને આ સમુદાયના અમુક પ્રાણીઓ એવા હતા કે જેમને ઉડવા અને પાણીમાં રહેવા માટે જલીય અનુકૂલિત થયેલા હતા. આ નિવાસન ઉપરથી ખબર પડશે કે આ વર્ગ કેટલા બધા પ્રાણીઓ ધરાવતા હશે. કે અમુક પ્રાણીઓ બરફમાં, જંગલોમાં, પર્વતોમાં, ગુફામાં, અને અમુક પ્રાણીઓ એવા હતા કે ઉડવા અને જલીય અનુકૂલિત થયેલા હતા. હવે આગળ આપણે વાત કરીએ કે આ વર્ગના પ્રાણીઓની અંદર કાનની વ્યવસ્થા કેવી હતી. તો કાન સુવિકસિત હતા.
સુવિકસિત કણ ધરાવતા હતા. હવે સુવિકસિત કણની અંદર તમે જુઓ કે જે કણ હશે, કણ, એ કણની અંદર બાહ્ય કણ પણ હશે, અંતઃકણ પણ હશે અને મધ્ય કણ પણ હશે. બાહ્ય કણ ધરાવતા હશે, મધ્ય કણ ધરાવતા હશે અને અંતઃકણ પણ ધરાવે છે. અને આ બાહ્ય કણ જે હશે એ બાહ્ય કણની અંદર સ્થિતિસ્થાપક કર્ણ પલ્લવનો વિકાસ થયેલો હતો. કેવો સ્થિતિસ્થાપક? કર્ણ પલ્લવનો વિકાસ. થયેલો હતો. પાચન માર્ગની આપણે વાત કરીએ તો છેલ્લો વર્ગ હશે, એટલે એમાં પાચન માર્ગ તો સુવિકસિત હશે, તો સુવિકસિત પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓ યુક્ત સુવિકસિત પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓ યુક્ત. ત્વચાની આપણે વાત કરીએ તો ત્વચા હશે તો ત્વચા ઉપર રૂંવાટી જોવા મળશે. અને બાકી શરીર ઉપર ભીંગડા પણ જોવા મળશે, શિંગડા પણ જોવા મળશે, નહોર પણ જોવા મળશે, નખ પણ જોવા મળશે અને ખરી પણ ધરાવતા હતા. તો શરીર ઉપર તો રૂંવાટી ખરી, ત્વચા ઉપર તો રૂંવાટી ખરી, પણ શરીર ઉપર ભીંગડા, શિંગડા, નોર, નખ અને ખરી ધરાવતા હતા. પ્રચલનની વાત આપણે કરીએ તો પ્રચલનની અંદર 2 જોડ ઉપાંગો, અને આ ઉપાંગો હતા એ ચાલવા, કૂદવા, તરવા કે આરોહણ કરવા માટેનો ઉપયોગ કરતા હતા. ચાલવા, કૂદવા, તરવા, આરોહણ કરવા કે ઉડવા માટે ઉપાંગોનો ઉપયોગ થતો હતો. દાંત હતા તો જડબામાં જે દાંત હતા, જડબામાં દાંત ધરાવતા હતા. એટલે જડબાની અંદર દાંત હતા અને દાંત 4 પ્રકારના હતા. એક દાંત હતા છેદક હતા, રાક્ષસી દાંત હતા, અગ્રદાઢ હતી અને દાઢ. તો આ 4 પ્રકારના દાંત ધરાવતા હતા જડબાની અંદર. અને ઉદાહરણની અંદર આપણે વાત કરીએ તો ઉદાહરણની અંદર તમે જુઓ તો આની અંદર ઉદાહરણ પહેલા હું તમને એક વાત કરી દઉં કે ઉદાહરણ પહેલા આપણે જોઈએ તો ભાઈ આ પ્રાણીઓ એકલિંગી હતા કે ઉભયલિંગી? તો એની અંદર એકલિંગી પ્રાણીઓ હતા, બરાબર, સ્પષ્ટ લિંગભેદ ધરાવતા હતા. બીજું કે એ ઈંડા મૂકતા હતા કે બચ્ચાને જન્મ આપતા હતા? તો મોટા ભાગના પ્રાણીઓ અપત્ય પ્રસવી બચ્ચાને જન્મ આપતા હતા. બચ્ચાને જન્મ આપતા હતા. એક જ અપવાદ રૂપ જે પ્રાણી હતું કે જે બતક ચાંચ હતું એ ઈંડા મૂકતું હતું, એટલા માટે એને અંડ પ્રસવી તરીકે ઓળખવામાં આવતું હતું. એનો ગર્ભ વિકાસ હતો એ સીધો ગર્ભ વિકાસ હતો, સીધી રીતે ડાયરેક્ટ પુખ્ત પ્રાણી જેવા બચ્ચાને જન્મ આપતા હતા. ફલન હતું તો માદા પ્રાણીની અંદર ફલન થતું હતું, એટલા માટે એને અંતઃફલન તરીકે અંતઃફલન ધરાવતા હતા. અને હવે પછી આપણે ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણની અંદર પહેલું આપણે અંડ પ્રસવી બતક ચાંચ, અપત્ય પ્રસવી
તો એની અંદર કાંગારૂ, ચામાચીડિયું, વાનર, ઉંદર, બિલાડી, વેલ, ડોલ્ફિન. તો સસ્તન વર્ગની અંદર આ વિશેષતા હતી. વિશેષતાની અંદર વિશિષ્ટતા, એનું નિવાસસ્થાન, કાન, પાચન માર્ગ, ત્વચા, પ્રચલન, દાંત, એકલિંગી પ્રાણીઓ, અપથ્ય પ્રસવી પ્રાણીઓ, અપવાદ રૂપે બતક ચાંચ, જે ગર્ભ વિકાસ હતો એ સીધો હતો, બચ્ચાને જન્મ આપતા હતા અને પુખ્ત પ્રાણી જેવા બચ્ચા લક્ષણો ધરાવતું હતું. ફલન હતું એ અંતઃફલન હતું. અન્ન પ્રસવી તરીકે બતક ચાંચ, અપત્ય પ્રસવીમાં કાંગારૂ, ચામાચીડિયું, વાનર, ઉંદર અને બિલાડી, વેલ અને ડોલ્ફિન. તો આ બધા સસ્તન વર્ગની લાક્ષણિકતાઓ હતી. સસ્તન વર્ગ પૂરું કર્યા પછી આપણે પ્રકરણ નંબર 4 પૂરું કરીએ છીએ.